જય સ્વામિનારાયણ. આપણે પરીક્ષાના દિવસો નજીક આવી ગયા છે. 17 દિવસ પછી આપણી બોર્ડની એક્ઝામ છે. જે લોકોએ બેઝિક મેથ્સ રાખ્યું છે એ લોકોને તો ગણિતમાં ખૂબ જ સરળતાથી પાસ થઈ જવાયું છે. તો આજથી આપણે 7 લેક્ચર, લગભગ 1 કલાકના 7 લેક્ચર આપણે વિડીયો કરીને તમને મોકલીશ અને તમે જોજો. આ 7 લેક્ચર તમે પૂરા કરશો તો સરળતાથી ગણિતમાં તમે 57 માર્ક લખી શકશો. ગમે તારી પેપર નીકળે તમે સરળતાથી 57 માર્કનું ગોલ્ડનું પેપર લખી શકશો. તમારે શું કરવાનું છે, હું તમને જે લેક્ચર સમજાવું એ તમારે શાંતિથી જોવાના, પછી સ્ટેપ બાય સ્ટેપ ફરી પાછું તમારી બુકમાં લખી લેવાનું. ના સમજાય તો મને ફોન દ્વારા પૂછી લેજો અને આવી રીતે તમે યાદ રાખશો તો ગણિત તમારા માટે ખૂબ જ સરળતાથી થઈ જશે. આપણે 7 લેક્ચર ગણિતના, એવી જ રીતે 7 લેક્ચર વિજ્ઞાનના પણ આપીશું. વિજ્ઞાનમાં 7 લેક્ચર ક્લિયર કરશો એટલે 58 માર્કનું તમારું સાયન્સ પણ પૂરું થઈ જશે. તો ચલો આપણે વધુ સમય ન બગાડતા સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે બેઝિકમાં સેક્શન ડી અને સેક્શન સી માં પ્રમેય પૂછાય છે. સેક્શન સી ની અંદર વર્તુળના પ્રમેય હોય છે અને સેક્શન ડી ની અંદર ત્રિકોણના પ્રમેય હોય છે. કુલ 7 માર્કના પ્રમેય છે અને ટોટલ 4 પ્રમેય છે. તો આજે આપણે ત્રિકોણના પ્રમેયનો આપણે અભ્યાસ કરીએ છીએ. તેમાં સૌથી પહેલા થેલ્સનો પ્રમેય. હવે થેલ્સનો પ્રમેય છે એનું આપણે પ્રતિજ્ઞા એટલે કે ડેફિનેશન યાદ ના રહે તો ખાલી આટલું જ યાદ રાખો, સમપ્રમાણમાં વિભાજન. સમપ્રમાણમાં વિભાજન એટલે 100% થેલ્સનો પ્રમેય થશે. હવે જુઓ, આપણે ત્રિકોણનો પ્રમેય કરીએ છીએ એટલે સૌથી પહેલા તો આપણે એક ત્રિકોણ દોરી લેવાનો. હવે આપણે રકમ વાંચતા જઈએ છીએ અને પક્ષ બનાવતા જઈએ છીએ. બાળકો, તો પહેલાનું વાક્ય હંમેશા પક્ષ છે અને તો પછીનું વાક્ય હંમેશા સાધ્ય હોય છે. તો જુઓ, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એક બાજુ એટલે BC ને સમાંતર કોઈ એક રેખા આપણે દોરીએ છીએ. ચોપડીમાં સમાંતર રેખા દોરેલી નથી, રેખાખંડ દોરેલો છે એટલે થોડુંક આપણે કન્ફ્યુઝન રહે. તો આ રેખાનું નામ આપણે આપીએ L. હવે આ રેખા જે BC ને સમાંતર છે તો AB ને ક્યાં છેદે છે? માની લો કે D માં છેદે છે અને AC ને ક્યાં છેદે છે? માની લો કે E માં છેદે છે. તો જુઓ, જે છે એ જ આપણે લખીએ છીએ. કયું ત્રિકોણ પક્ષમાં? ત્રિકોણનું નામ શું આપ્યું? તો બાળકો, ત્રિકોણ ABC માં, ABC માં રેખા L એ BC ને સમાંતર છે. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે AB ને D તથા AC ને E માં છેદે. AB ને D અને AC ને E માં છેદે. આટલું ક્લિયર થઈ ગયું. સાધ્ય, તો પછીનું વાક્ય હંમેશા સાધ્ય હોય. તો શું કહીએ તમને? બાજુ પર કપાતા રેખાખંડો, બાજુ પર કપાતા રેખાખંડો એટલે આ ભાગ અને આ ભાગ એટલે AD ના છેદમાં EB બરાબર AE ના છેદમાં EC. તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં એટલે આ ભાગના છેદમાં આ ભાગ અને આ ભાગના છેદમાં આ ભાગ સમપ્રમાણમાં વિભાજન કરે છે. આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે લઈએ સાબિતી. સાબિતીમાં પહેલો વિધાન અને બીજું વિધાન કેવી રીતે? લો અને જોડ. શું કરવાનું? લો અને જોડ. તો જુઓ, DM આપણે લંબ લઈએ છીએ અને EN આપણે લંબ લઈએ છીએ. તો શું કહ્યું? DM લંબ AC, DM લંબ AC તથા EN લંબ AD, EN લંબ AD લેતા. તો આટલું સમજાય ગયું? EN લંબ AD
અને DM લંબ A લઈ લીધો. ક્લિયર? હવે જોડો તો જા જોડી દઈએ. ટપકા ટપકાથી દર્શાવું એટલે ખ્યાલ આવે. તો જુઓ BE તથા CD જોડો. ચલો આટલું ખબર પડી ગઈ બરાબર. હવે જુઓ આપણે ખબર છે વિસ્તારમાં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. કોઈ પણ ત્રિકોણ હોય તો આ એને વેધ કહેવાય અને આ એને શું કહેવાય? પાયો કહેવાય. ટી આકાર બનતો હોય બરાબર. આ વેધ છે અને આ શું છે? તમારો પાયો છે. તો જુઓ આપણી આકૃતિની અંદર આપણે સમજી લઈએ. આ આકૃતિ છે એની અંદર તમે તો જુઓ આ એક મૂળ ત્રિકોણ છે અને એની સાથે સંલગ્ન આ ભાગ છે. એટલે કે આ ના છેદમાં આવું યાદ રાખવાનું બરાબર છે. એ સાઈડ બંને બાજુઓ કેવી છે? પ્રમાણમાં સાબિત કરવાની. એટલે ક્ષેત્રફળ પર કેવા હશે? પ્રમાણ. હવે ક્ષેત્રફળમાં શું છે? તો આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એની જગ્યાએ ખાલી ABC લખો ને એટલે તમને ખબર પડી જાય કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે. તો આપણે એ જ કામ કરીએ છીએ. ધ્યાનથી સમજીએ. તો જુઓ પહેલા આપણે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ADE નું ક્ષેત્રફળ ના છેદમાં આ બાજુ D આવ્યો છે તો D આપણે લેવો છે એટલે આ બાજુ ભાગ લઈશું કે આખી લાઈન પૂરી થઈ ગઈ. તેનું નામ શું કહેવાય? EDE અથવા તો BDE નું ક્ષેત્રફળ BDE નું ક્ષેત્રફળ. હવે જુઓ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. જો આપણે આ વેધ લઈએ તેનો પાયો કયો લેવો પડે? AD. જો T બને આ વેધ લઈએ તેનો પાયો આપણે શું બનશે? AD. એટલે 1/2 EN ગુણ્યા AD. એવી જ રીતે ત્રિકોણ BDE ગુરુકોણ ત્રિકોણ છે એટલે શું થશે? વેધ બહારની બાજુ આવશે. વેધ તો આ જ બનશે. એટલે એના માટે શું છે? 1/2 EN ના EN લખી નાખવાનું. કોણ પાયો કયો આવશે? BD. જો આ બંને કટ થઈ ગયા એટલે શું વધ્યું? ADE ના છેદમાં BDE બરાબર AD ના છેદમાં BD કે DB બંને. અને પરિણામ નંબર 1 કહી દઉં. ચલો ક્લિયર થઈ ગયું? 50% તમે પ્રમેયમાં પહોંચી ગયા. હવે પાછો આ ત્રિકોણ તો નાનો ત્રિકોણ તેમને મળી રહેશે એટલે પછી ના પોઈન્ટમાં ફરી પાછું ત્રિકોણ એટલે કે ADE નું ક્ષેત્રફળ ના છેદમાં હવે આ બાજુ લઈએ આપણે પૂરી કરી દઈએ. તો જુઓ ADE નું ક્ષેત્રફળ એની સાથે આપણે આ બાજુ પૂરી કરીએ છીએ એટલે શું થશે? DEC નું ક્ષેત્રફળ DEC નું ક્ષેત્રફળ બરાબર 1/2. હવે વેધ આપણે લઈએ છીએ કયો? DM. એના ઉપર વેધ છે તો AE પર છે. એવી જ રીતે 1/2 ના 1/2 વેધ તો DM નો DM લખી નાખવાનો પણ આ કેના ઉપર આવશે? EC પર. ચલો આટલી ખબર પડી ગઈ બાળકો. ફરી પાછું સરખું ઉડી ગયા તો બાકી શું વધ્યું? ADE ના છેદમાં DEC બરાબર AE ના છેદમાં EC. પરિણામ નંબર 2. ચલો પહેલા શું કીધું આપણે? લો પછી જોડો. નાનો ત્રિકોણ સાઈડનો ત્રિકોણ, નાનો ત્રિકોણ એની બાજુનો ત્રિકોણ બરાબર. નાનો ત્રિકોણ સાઈડનો ત્રિકોણ અને નાનો ત્રિકોણ એની સાઈડનો ત્રિકોણ. ક્લિયર થઈ ગયું? હવે જુઓ આપણે નીચલા ધોરણમાં ભણી ગયા હતા એક જ પાયા પર આવેલા બે ત્રિકોણ હંમેશા કેવા હોય છે? સમક્ષેત્ર હોય છે. સમક્ષેત્ર એટલે સરખા હોય છે. તો જુઓ અહીંયા પણ તમે જોઈ શકો છો ABE માં D આવે છે, DEB માં પણ D આવે છે, DEC માં પણ D આવે છે. એટલે આપણે શું લખવાનું?
DE એક જ પાયા પર તથા DE અને BC કેવા છે સમાંતર તથા DE સમાંતર BC પર આવે ત્રિકોણ DBDE તથા ત્રિકોણ CED સમક્ષેત્ર બંનેના ક્ષેત્રફળ કેવા છે સરખા છે એટલે આપણે લખી શકીએ કે BDE નું ક્ષેત્રફળ બરાબર CED નું ક્ષેત્રફળ પરિણામ નંબર 3 હવે ધ્યાનથી સમજો આની સાથે આ બંનેમાં જુઓ AD છે અને આ બે બંને પણ સરખા છે એટલે લખવાનું પરિણામ 1 પરિણામ 2 અને પરિણામ 3 પરથી કહી શકાય છે આ ભાગ અને આ ભાગ સરખો થયો આ ભાગ અને આ ભાગ સરખો થયો આ ભાગ અને આ ભાગ સરખો થયો એટલે બાકી શું રહ્યું AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC આ તમારો બાળકો પ્રમેય સાબિત થઈ ગયો બરાબર છે તો સાબિતીમાં પહેલા લ્યો જોડો નાના ત્રિકોણનું ક્ષેત્રફળ એની સાઈડનું ક્ષેત્રફળ ફરી પાછા મૂળ નાના ત્રિકોણનું ક્ષેત્રફળ એની સાઈડનું ક્ષેત્રફળ પછી ખાસ આ લખવાનું કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓ વચ્ચેના ક્ષેત્રફળ કેવા છે સમક્ષેત્ર હોય છે આ બે સરખા દેખાડવાના અને પરિણામ 1 2 અને 3 પરથી પ્રમેય સાબિત થાય છે બરોબર કેટલું ઈઝી છે સમજાઈ ગયું કમ્પ્લીટ ચલો હવે આપણે પ્રમેય થેલ્સનો પ્રતિપ્રમેય લઈએ છીએ ક્લિયર હવે થેલ્સનો પ્રતિપ્રમેય પ્રતિ એટલે ઉલટું આમાં આપણે શું કર્યું હતું બાજુઓ સમપ્રમાણમાં હતા બાજુઓ સમપ્રમાણમાં સાબિત કરવાની હતી અને સમાંતર રેખા આપેલી હતી હવે એમાં સમાંતર રેખાઓ તમારે સમાંતર છે સાબિત કરવાનું આવશે અને બાજુઓ સમપ્રમાણમાં આપેલી હશે તો જુઓ થેલ્સનો પ્રતિપ્રમેય હવે એની અંદર શું આવશે થેલ્સના પ્રતિપ્રમેયમાં યાદ રાખવાની ટ્રીક શું આવશે તો છેલ્લે સમાંતર શબ્દ આવશે જ્યારે તમારું વ્યાખ્યા પૂરી થશે તમારું સમાંતર શબ્દ આવશે જ્યારે પણ તમારું સ્ટેટમેન્ટ પૂરું થશે એના પહેલા સમાંતર શબ્દ આવેલો હોય એટલે થેલ્સનો પ્રતિપ્રમેય હવે આપણે જો થેલ્સનો પ્રતિપ્રમેય લખીએ છીએ વસ્તુ તો ત્રિકોણ જ છે રાઈટ વસ્તુ તો ત્રિકોણ જ છે તમારી ચોપડી કાઢી અને સ્ટેટમેન્ટ જોવાનો પ્રયત્ન કરો તો વસ્તુ તો ત્રિકોણ જ છે કોઈ રેખા છે એનું નામ આપણે L આપીએ છીએ અહીંયા A B અને C છે આ D માં છેદે છે અને E માં છેદે છે આટલું ક્લિયર થઈ ગયું તો પક્ષ એકદમ પક્ષ જો પક્ષ ત્રિકોણ ABC માં રેખા L AB ને D તથા AC ને E માં છેદે છે જેથી આપણે ખબર જ છે 6.1 પ્રમેય AD ના છેદમાં BD એટલે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC છે જે તમારું 6.1 પ્રમેયમાં સાધ્ય હતું સાબિત કરવાનું એટલે અહીંયા શું થઈ ગયું પક્ષ તો સાધ્ય શું આવશે આ BC છે L ને સમાંતર છે એટલે BC સમાંતર L એમ આપણે સાબિત કરવાનું છે ચલો કયો શબ્દ આવશે તો છેલ્લે આપણું સ્ટેટમેન્ટ પૂરું થશે એના પહેલા સમાંતર જેવો શબ્દ આપેલો હશે બરાબર અને પક્ષમાં શું કરવાનું
જે આપણે 6.1 પ્રમેયની અંદર જે આપણું સાધ્ય હતું એ પક્ષમાં બની જશે અને જે આપણું પક્ષ હતું એ સાધ્યમાં રૂપાંતર થઈ જશે. ચલો હવે સાબિતી. આપણે ખોટું ધારી લીધું. માની લ્યો કે કોઈ રેખા એમ છે AB ને D માં છેદે છે પણ AC ને કેમાં છેદે છે? E ડેશ માં છેદે છે. તો જુઓ, ધારો કે રેખા L ની જગ્યાએ રેખા M એ AB ને D તથા AC ને E ડેશ માં છેદે છે. જ્યાં ખાસ લખવાનું જ્યાં M સમાંતર BC છે. આ ખાસ તમારે દર્શાવવાનું. હવે જુઓ, આપણે 6.1 પ્રમેય શીખી હતા. સમાંતર હોય તો અંતઃખંડો કેવા થાય? સરખા થાય, ગુણોત્તરમાં થાય. એટલે આપણે કહી શકીએ માટે AD ના છેદમાં DB બરાબર AE ડેશ ના છેદમાં E ડેશ C. ચલો, આટલી ખબર પડી ગઈ. AD ના છેદમાં BD બરાબર AE ડેશ ના છેદમાં E ડેશ C. પણ અને પરિણામ નંબર 1 પણ પક્ષ શું કહે છે? પક્ષ તો આ કહે જુઓ, પક્ષ તમને કહે છે કે AD ના છેદમાં BD અથવા DB બરાબર AE ના છેદમાં EC. પરિણામ 2. આ કોને કીધું? પક્ષ છે. માટે 1 અને 2 સરખાવતા એક અને બે આપણે સરખાવીએ બાળકો તો આ ભાગ અને આ ભાગ બે કેવા થઈ જાય? સરખે સરખું ઉડી જાય ને. તો આ પણ સરખું છે ને આ પણ સરખું છે. આ બંને કટ થઈ ગયા. તો આપણે શું મળ્યું? AE ડેશ ના છેદમાં E ડેશ C બરાબર AE ના છેદમાં EC. બરાબર. હવે જુઓ, આપણે બંને બાજુ 1 ઉમેરશું. બંને બાજુ 1 ઉમેરતા ગણિતમાં બંને બાજુ ઉમેરવામાં આવે, બંને બાજુ ભાંગવામાં આવે, બંને બાજુ ગુણવામાં આવે કે બંને બાજુ બાદ કરવામાં આવે તો તમારી રકમ છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. તો આપણે બંને બાજુ 1 ઉમેરતા, બંને બાજુ 1 ઉમેરતા તો બાળકો શું આવશે? AE ડેશ ના છેદમાં E ડેશ C બરાબર AE ના છેદમાં EC છે. તો આ બાજુ પણ આપણે 1 ઉમેરીએ છીએ અને આ બાજુ પણ આપણે 1 ઉમેરીએ છીએ. જેનું કોઈ નથી ગણિતમાં 1, જેનું કોઈ નથી ગણિતમાં 1. હવે લસા લઈએ છીએ. આનો આની સાથે ગુણાકાર એટલે શું થશે? જુઓ, AE ડેશ વત્તા E ડેશ C ના છેદમાં E ડેશ C બરાબર ફરી પાછું AE ના AE વત્તા EC એકુ EC ના છેદમાં EC. હવે બાળકો આકૃતિમાં ધ્યાન આપો છો. હવે AE એટલે આટલો ભાગ છે અને E ડેશ C એટલે આ ભાગ છે. એટલે આખો ભાગ થઈ ગયો. AE એટલે આટલો ભાગ, AE ડેશ એટલે આટલો ભાગ અને આખો ભાગ એને શું કહેવાય? AC. એટલે AC ના છેદમાં E ડેશ C બરાબર આપણે AE ના છેદમાં EC એટલે આખો ભાગ થઈ ગયો AC. એટલે AC ના છેદમાં EC. બાળકો AC સરખું ઉડી ગયું. તમે જોઈ શકો છો CC પણ ઉડી ગયા. માટે શું આવ્યું? E ડેશ બરાબર E બરાબર E ડેશ બરાબર E. તો હવે તમે જુઓ માટે E ડેશ બરાબર E તો માટે DE ડેશ બરાબર M સમાંતર શું છે? BC. આથી DE બરાબર L સમાંતર BC. ફરીથી સમજી જુઓ, અહીંયા D ઉમેરો તો અહીંયા પણ D ઉમેરો એટલે DE ડેશ બરાબર કઈ રેખા છે? તો કે ભાઈ M રેખા છે. બરાબર છે? M છે અને
DE બરાબર કઈ રેખા છે? L છે. તમે અહીંયા લખ્યું છે કે M સમાંતર BC છે, માટે L સમાંતર BC. ધ્યાનથી સમજી લ્યો, વિચારી લ્યો, ના સમજે તો મને પૂછો. ક્લિયર? હવે વર્તુળનું પ્રમેય છે એનું સ્ટેટમેન્ટ લઈ અને કરી લઈએ તો ધ્યાન આપો. વર્તુળના બે પ્રમેય છે, બંને પ્રમેય આપણે શીખી લઈએ. ખૂબ જ સરળ ગણિત છે બાળકો. હવે જુઓ એનું સ્ટેટમેન્ટ શું છે? સાબિત કરો કે વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ હોય છે. જો 10.1 પ્રમેય એને કઈ રીતે યાદ રાખવાનું? આખા સ્ટેટમેન્ટની અંદર જો બાળકો લંબ શબ્દ આવે તો એ હંમેશા પ્રમેય 10.1 જ હોય. હવે 10.1 પ્રમેયમાં આપણે બે ત્રણ વસ્તુ સમજવાની છે. એ આપણે સમજી લઈએ. જો આ એક વર્તુળ છે, આનો સ્પર્શક છે. સ્પર્શક હંમેશા એક જ બિંદુમાં છેદે. બરાબર છે? હવે જુઓ, આને છેદિકા કહેવાય. છેદિકા હંમેશા બે બિંદુમાં છેદે. હંમેશા વર્તુળને બે બિંદુમાં છેદે. બરાબર? આ બે વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. બરાબર? બે વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. હવે આપણે શીખીએ છીએ, સરળતાથી તમને આવડી જશે. જુઓ હવે પક્ષ બાળકો વર્તુળનો પ્રમેય છે તે વર્તુળની આપણે દોરીએ છીએ. એના કેન્દ્રનું નામ O આપીએ છીએ. આ એક આપણે સ્પર્શક દોરીએ છીએ. આ x છે, આ y છે. અહીંયાથી સ્પર્શ બિંદુ છે એને આપણે P નામ આપીએ. હવે જો વર્તુળના કોઈ પણ બિંદુએ, તો કયા P બિંદુએ, તો જો પક્ષ શું આવશે? O કેન્દ્રિત વર્તુળમાં રેખાનું નામ શું છે? XY. રેખા XY એ વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે. P બિંદુમાં સ્પર્શે છે એટલે બિંદુ કેવું કહેવાય? સ્પર્શ બિંદુ. માટે P જે સ્પર્શ બિંદુ છે. ચલો સાથીઓ, OP લંબ XY, એટલે કે OP છે XY ને લંબ છે એવું કરીએ. હવે જુઓ અહીંયા પણ પેલા લો તો જો સાબિતીમાં ધ્યાનથી સમજજો. બાળકો રેખા XY પર P સિવાયની ભિન્ન બિંદુ Q લો તથા OQ જોડો. લો અને જોડો. આટલું ક્લિયર થઈ ગયું? લો અને જોડો એટલે XY પર P સિવાયનું ભિન્ન બિંદુ Q લો અને OQ જોડો. હવે આપણે થોડીક મજાક કરીએ સમજવા માટે. માની લો કોઈ છોકરો હોય
બરાબર છે? છોકરો હોય અને માની લો એની ગર્લફ્રેન્ડ છે, એના પપ્પા મમ્મી હોય તેને ઘરે લઈ આવશે? નહીં લઈ આવે, બરાબર છે? પપ્પાની બીક લાગે, મમ્મીની બીક લાગે, ઘરે નહીં લઈ આવે. તો પોતાની શેરીમાં પણ નહીં લઈ આવે. શેરીમાં લઈ આવે તો શું થાય? લોકો વાતો કરે, એ તો એને મળશે તો ક્યાં મળશે? બહાર જ મળશે. એટલે કે આ બિંદુ Q છે, જો અંદર હોય ને આપણે ઘર કહેવાનું, પર હોય વર્તુળ પર હોય ને આપણે શેરી કહેવાની, અને બહાર હોય ને બહાર કહેવાનું. તો હવે આપણે આ એક જ સ્ટેટમેન્ટ ઉપરથી આખી વસ્તુ પૂરી કરીશું. તો જુઓ, અહીં Q એ XY ની બહાર જ હોય. XY Q એ વર્તુળ ના બહારના ભાગમાં છે, ભાગમાં હોય. કારણ કે પેલું સ્ટેપ, કારણ કે જો Q, કારણ કે Q વર્તુળના અંદર હોય, વર્તુળની અંદર હોય તો છેદિકા બને. વર્તુળ પર હોય તો સ્પર્શક બને. જે શક્ય નથી. બરાબર? જો Q વર્તુળના બહારના ભાગમાં કારણ કે જો Q વર્તુળની અંદર હોય તો છેદિકા બને અને વર્તુળ પર હોય તો સ્પર્શક બને, જે શક્ય નથી. એટલે Q વર્તુળની બહારના ભાગમાં છે. હવે બહારના ભાગનું દરેક બિંદુ OP કરતા કેવું હોય? મોટું હોય. કેમ? તો જો આપણે ભારતનો નકશો દોરીએ છીએ, ધ્યાનથી સમજો. આ ભારતનો નકશાનો એક ભાગ છે. સમાજવાનો વિષય નથી, પણ સમજાવવાનો પ્રયત્ન કરું છું. માની લો કે અહીંયા બોમ્બે છે અને અહીંયા માની લો કે કોઈ બીજે એક શહેર છે, બરાબર છે? તો તમે જુઓ, ટ્રેન દ્વારા આમથી આમ આ ટ્રેનનો રસ્તો છે, આ રોડનો રસ્તો છે. પણ પ્લેનનો રસ્તો કેવો હશે? ડાયરેક્ટ સીધો હશે. પ્લેનનો રસ્તો કેવો હશે? ડાયરેક્ટ સીધો હશે. તો હંમેશા સીધું અંતર હોય એ હંમેશા તમારું શું છે? ટૂંકામાં ટૂંકું અંતર હોય. સીધું અંતર હોય શું હોય? હંમેશા ટૂંકામાં ટૂંકું અંતર હોય. તો હવે આપણે સમજીએ છીએ. આ પોઈન્ટ થઈ ગયો. પછી અગત્યનો પોઈન્ટ કે OP કેના કરતા નાના છે? OQ કરતા નાના છે. OP નું માપ છે OQ કરતા હંમેશા નાનું છે. આમ OP એ ટૂંકામાં ટૂંકું અંતર છે અને ટૂંકામાં ટૂંકું અંતર હોય હંમેશા લંબ અંતર જ હોય. 9મા ધોરણમાં પણ આવી ગયું છે. 9મા ધોરણમાં આપણે વર્તુળના પ્રમેયની અંદર પણ આવી ગયું છે. એટલે લંબ અંતર હંમેશા ટૂંકામાં ટૂંકું અંતર હોય. માટે આપણે કહી શકીએ કે OP લંબ XY. તમારો પ્રમેય સાબિત થઈ ગયો. જોઈ લો અને લખી લો. બરાબર? હવે આપણે પ્રમેય 10.2 લઈએ છીએ. 10.2 પ્રમેય 10.2 લઈએ છીએ. એની પ્રતિજ્ઞા વર્તુળ ની બહારના બિંદુમાંથી વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલો સ્પર્શક વળી લંબાઈ સમાન હોય છે. તો આ પ્રમેય કઈ રીતે યાદ રાખવાનું? સમાન શબ્દ આવે એટલે આ પ્રમેય તમારો હંમેશા 10.2. સમાન શબ્દ આવે એટલે હંમેશા તમારો પ્રમેય 10.2 જ હોય. હવે જુઓ, આકૃતિ દોરી જુઓ. આ વર્તુળ, આ એનું કેન્દ્ર O, બહારનું બિંદુ P. વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક દોરી શકાય, જે ખાલી જગ્યા માટે પણ ક્યારે પૂછાય છે એટલા માટે. તો જુઓ,
અહીંયા A, અહીંયા B અને B. તો જો પક્ષ O કેન્દ્રિત વર્તુળમાં બહારના બિંદુ P માંથી AP અને BP સ્પર્શક દોરેલ છે. AP અને BP સ્પર્શક દોરેલ છે. તો સાથીઓ આ બંને સ્પર્શક કેવા છે? સમાન છે સાબિત કરવું છે. તો AP બરાબર PB આ આપણે સાબિત કરવાનું છે. ફરી પાછું આમાં જોડો. શું જોયું? સાબિતીમાં ધ્યાનથી સમજો. OP જોડો. OP જોડી દીધા. હવે એનાથી તમને બે ત્રિકોણ મળે છે. જુઓ એકમાં લાઈન કરી બીજામાં SS લખ્યું છે. તો પહેલા ત્રિકોણનું નામ શું છે? ત્રિકોણ OAP અને ત્રિકોણ OBP માં RC. R એટલે રેડિયસ, R એટલે રાઈટ એંગલ, C એટલે કોમન. R એટલે રેડિયસ એટલે ત્રિજ્યા, રાઈટ એંગલ એટલે 90 નો ખૂણો અને C એટલે કોમન એટલે બાજુ. તો તમે જોઈ શકો છો કે આ વર્તુળની ત્રિજ્યા છે અને આ પણ વર્તુળની ત્રિજ્યા છે. એટલે OA બરાબર OB વર્તુળની ત્રિજ્યા. ત્યાર પછી બાજુ ખૂણો A અને ખૂણો B નામ 90 છે. ખૂણો A બરાબર ખૂણો B કાટકોણ. લાસ્ટમાં બાજુ ત્રિકોણ OAP માં AP આવે છે. OAP માં AP આવે છે. એવી જ રીતે ત્રિકોણ OBP માં પણ AP આવે છે. તો સામાન્ય બાજુ કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ અને બા એટલે બાજુ. તો કાકબા એ સમરૂપતાની પણ એકરૂપતાની શરતો છે. એકરૂપતા એટલે શું? બંને આકૃતિઓ કેવી થાય? સરખી થાય. તો જુઓ ત્રિકોણ OAP એકરૂપ ત્રિકોણ OBP કેના આધારે? કા, ક અને બા. કાટખૂણો, કર્ણ અને બાજુ. બંને ત્રિકોણ સરખા થઈ ગયા. તો બંને બાજુઓ AP બરાબર BP તેને CPCT એટલે સર્કિટ બરાબર છે. CPCT લખો તો પણ ચાલે. એટલે ક્લિયર થઈ ગયો. તો તમારા આ હિસાબે બાળકો ચારે ચાર પ્રમેય પૂરા થઈ ગયા. પહેલા પ્રમેયમાં યાદ રાખવાની ટ્રીક તમને કીધી હતી બરાબર, સપ્રમાણમાં વિભાજન. બીજામાં શું હતું? આપણે સમાંતર છેલ્લે આવે. ત્રીજા પ્રમેયમાં આપણે શું હતું કે લંબ શબ્દ આવે. અને ચોથા પ્રમેયમાં આપણો શબ્દ શું આવ્યો કે ભાઈ સમાન શબ્દ આવે. તમારા બે ત્રિકોણના અને બે વર્તુળના પ્રમેય લખી નાખો શાંતિથી. તો બાળકો આજે પહેલા લેક્ચરમાં 7 માર્કનું આપણે પૂરું કરીએ છીએ. આવતીકાલે આપણે 21, 22, 23 અને 24મો પ્રશ્ન જેમાં આપણે જોડકા પૂછાય છે એ વ્યવસ્થિત સૂત્રો તો હોય પણ હવે થોડુંક શું છે એટલે દર વખતે સૂત્રો પૂછાય તો કદાચ મોડિફાઈ કરીને પૂછે તો એ આપણે સમજશું. 4 માર્કનું એ પણ આપણે કરીશું. સાથે સાથે આપણે પ્રશ્ન નંબર 25, પ્રશ્ન નંબર 26 અને પ્રશ્ન નંબર 27 નો પૂરો કરીશું. એટલે બીજા લેક્ચરની અંદર એટલે કે આવતીકાલે આપણે 4 + 6 એટલે આપણે કુલ 10 માર્કનું પૂરું કરીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.